નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચૂંટણી પહેલા જાણે કે રાજકીય જંગ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં એક તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મોટા પાયે એકબીજાની સામે મેદાને ઉતરી છે, ત્યારે આ ત્રણેયની વચ્ચે શંકરસિંહ વાઘેલા તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સામે ચતુષ્કોણીય જંગ ખેલવા માટે તૈયાર થઈ ગયા છે। પરંતુ હવે તો રાજનીતિને લઈને કોળી ઠાકોર સમાજે મોટો ધડાકો કર્યો છે અને અત્યારથી જ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સરકારને તૈયાર રહેવા માટે ચેતવણી આપી દીધી છે। એટલે કે હવે કોળી ઠાકોર સમાજ નવી રાજકીય પાર્ટી લાવવાના મૂડમાં દેખાઈ રહી છે। આ અંગે જયેશ ઠાકોરે જાહેરમાં હુંકાર કર્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો હાલ તો જેમ આપણે સૌને ખબર જ છે કે જ્યાં એક તરફ ગુજરાતમાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં જાણીતી પાર્ટીઓ બની ગઈ છે, તેમાં હવે શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાને ઉતરી છે। પરંતુ ત્યાં સુધી સીમિત ન રહીને હવે જાણે કે રાજકીય પાર્ટીઓમાં અનેક સમાજને પણ રસ પડ્યો હોય તેમ હવે કોળી ઠાકોર સમાજ પણ પોતાની પાર્ટીને લઈને મેદાને આવવા માંગે છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે કોળી ઠાકોર સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોળી ઠાકોર સમાજ ગુજરાતમાં એક નવા રાજકીય પક્ષ સાથે મેદાને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આવશે તેવો મોટો ધડાકો કર્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે અમરેલી જિલ્લા ખાતે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે એક બેઠકમાં મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો છે, એટલે હવે સરકાર 2027માં તૈયાર રહે। આપણી પાર્ટી આવશે તો કોઈને કઈ જ તકલીફ નહીં પડે અને આગામી સમયમાં જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાને નહીં દે ત્યાં કોળી ઠાકોર સમાજની પાર્ટી પહોંચશે। આપણા સમાજ કે અન્ય સમાજના કોઈ પણ લોકોને ન્યાય નહીં મળે ત્યારે તેમના માટે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।